પછી તમે ટેક્સ્ટબુકમાં તમારો એક આ ઇલિસ્ટ્રેશન 3 જોશો પેજ નંબર 51 ઉપર. તો એમાં પણ જેટલા એડજસ્ટમેન્ટ છે ને એ મોસ્ટલી તમે લોકોએ હમણાં જે 11thના વિડીયોઝ જોયા હોય કે હોય એના જેવા જ છે. ઇલિસ્ટ્રેશન 3 છે પેજ 51 ઉપર. ટ્રાયલ બેલેન્સમાં જોઈએ તો તમને અહીંયા આગળ એક જ કેપિટલ અકાઉન્ટ દેખાય છે. તો એ લોકો ફ્લક્ચ્યુએટિંગ કેપિટલ અકાઉન્ટ મેથડ યુઝ કરતા હશે. પછી અહીંયા જે આ તમને વિડીયો મોકલો છે જેમાં ઇન્વેસ્ટમેન્ટ છે, તો ઇન્વેસ્ટમેન્ટ ઉપર 6% આપણે કેલ્ક્યુલેટ કરીએ તો 600 થાય. તો સામે ઇન્ટરેસ્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટ 300 આપ્યું છે, તો 300 આઉટસ્ટેન્ડિંગ છે. જે હિડન એડજસ્ટમેન્ટવાળો વિડીયો મોકલો છે તમને યુટ્યુબમાં, એમાં પણ જોજો, એના રિલેશનમાં છે આ, એના જેવું છે. પછી આમાં પણ ગુડ્સ વિડ્રોન ફોર પર્સનલ યુઝ ટ્રાયલ બેલેન્સમાં આપ્યું છે, તો આપણે એને ટ્રેડિંગ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં લખી શકાય. વર્ષ પૂરું થાય 31 માર્ચના, તો આ ઓપનિંગ સ્ટોક છે. પછી બીજું અહીંયા ક્યાંય પણ હિડન એડજસ્ટમેન્ટ જેવું કંઈ દેખાતું નથી, એક આ ઇન્વેસ્ટમેન્ટમાં જ હિડન એડજસ્ટમેન્ટ છે. બાકીના એડજસ્ટમેન્ટ કમ્પેરેટિવલી ઇઝી છે. ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ 5% છે, ડાયરેક્ટલી એના 5% કરવાના, અને ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ્સ 6 મંથ્સનું કેલ્ક્યુલેટ કરવાનું છે. તો આ 10% આખા વર્ષનું હોય તો આપણે 5% પણ કરી શકીએ, ઓર ઇન્ટુ 6/12 કરવાનું. પછી ક્લોઝિંગ સ્ટોક 15,000 છે, પણ માર્કેટ વેલ્યુ 12,000 છે, તો બેમાંથી જે ઓછું હોય આપણે લેતા હશું. પછી અનપેડ એક્સપેન્સ છે, એટલે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં પ્લસ કરવાનું, અને આઉટસ્ટેન્ડિંગ સ્ટેશનરી એક્સપેન્સ બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડમાં. પ્રીપેડ વેજીસ હોય કે પ્રીપેડ એક્સપેન્સ હોય તો રિસ્પેક્ટિવ એક્સપેન્સમાંથી માઇનસ કરવાનું અને બેલેન્સ શીટમાં એસેટ સાઇડ. પછી પ્રી રિસીવ્ડ રેન્ટ છે, તો એ આપણે માઇનસ કરવાનું અને બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડ. અને ડિસ્કાઉન્ટ રિસીવેબલ છે, તો આ અક્રુડ ઇન્કમ છે, તો એ પ્લસ કરવાનું અને બેલેન્સ શીટમાં એસેટ સાઇડ. પછી ડેટર્સમાં પણ સીધું સાદું છે, બેડ ડેટ રિઝર્વ અને ડીડીઆર છે. તો બેડ ડેટનું એડજસ્ટમેન્ટ કરતાં પહેલાં આપણે જોઈ લઈએ કે ક્યાંય પણ અનરેકોર્ડેડ ક્રેડિટ સેલ્સ તો નથી ને. તો આગળ જોઈએ તો ડેપ્રિસિએશન ઓન મોટર કાર છે. મોટર કાર પણ આમ સીધું સાદું જ છે, એમાં ખાલી 10% ડેપ્રિસિએશન છે. અને ગુડ્સ ડિસ્ટ્રોયડ બાય ફાયર છે, અને ઇન્સ્યોરન્સ કંપની 80% આપશે. તો આ પણ તમે જોજો, આપણે 3 જગ્યાએ આવશે. 80% જે ઇન્સ્યોરન્સ કંપની પાસેથી મળશે, 8 2 1600, એ બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં આવશે. પછી 2000 છે એ પરચેસમાંથી માઇનસ થશે, અને જે ડિફરન્સ અમાઉન્ટ છે લોસ એ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં. જેમ કે 2000માંથી 1600 આપશે, તો 400 લોસ છે એ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં. અહીંયા એવું હોય તો આન્સર્સમાં પણ તમે જોઈ શકો. પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં આ લોસ બાય ફાયર અહીંયા લખેલું છે. પછી લાસ્ટમાં એક આ કમિશનવાળું છે, ઓન કમિશન ઇઝ પેએબલ ટુ જજ ફ્રોમ પ્રોફિટ આફ્ટર ડિડક્ટિંગ સચ કમિશન. તો આપણે આજે થોડું ફર્સ્ટ ચેપ્ટરમાં કરતા હતા એના જેવું છે, એટલે ક્વેશ્ચન કમ્પેરેટિવલી ઇઝી છે. તો આપણે એડજસ્ટમેન્ટથી સ્ટાર્ટ કરીએ. તમે બુક ઓપન રાખીને પછી આ વિડીયો જોજો, એટલે તમને પણ જોવા થાય. એડજસ્ટમેન્ટમાં ફર્સ્ટ એડજસ્ટમેન્ટ છે ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ 5%. તો સૌથી પહેલાં આપણે કેપિટલના બેલેન્સ લખી નાખીએ અહીંયા બાય બેલેન્સ બ્રોટ ફોરવર્ડ. તો કેપિટલના બેલેન્સીસ છે યશના 50,000 અને જશના 40,000. તો એની નીચે જ આપણે એનું IOC આવશે, ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ એટ ધ રેટ ઓફ 10% કરીએ, ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ એટ ધ રેટ ઓફ 5% છે. તો 50,000ના 5% કરશું એટલે એ 2500 આવશે, અને અહીંયા આગળ 2000. સો ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ જે પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં હોય એ પ્રોફિટ એન્ડ લોસ અપ્રોપ્રિએશન અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં હશે. સો પ્રોફિટ એન્ડ લોસ અપ્રોપ્રિએશન અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં ટુ IOC. પછી બેના ઇન્ડિવિડ્યુઅલી જ આપણે લખી નાખીએ, આ યશ અને જશ. તો અહીંયા જે 2500 અને 2000 પાર્ટનર્સ કેપિટલમાં ક્રેડિટ સાઇડમાં લખ્યું છે એ P&L એપ્રોપ્રિએશન અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં 2500 અને 2000. પછી ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ પછી 10% ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ્સ કીધું છે, બટ દેટ ઇઝ ફોર 6 મંથ્સ. તો સૌથી પહેલાં આપણે પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટમાં ડ્રોઈંગ્સનું અમાઉન્ટ લખી નાખીએ. જો આમાં પણ કંઈ પણ તમને બ્રેકેટમાં ઇન્ફોર્મેશન કે કંઈ તો છે નહીં, તો ડ્રોઈંગ્સ છે આ 8,000 અને 4,000, અને એની નીચે જ એનું IOD. તો IOD 6 મંથ્સનું કરવાનું છે, તો આપણે કરી શકીએ આ 8,000 એના 10% ઇન્ટુ 6/12, અને બીજા પાર્ટનરના આ યશના આ જશના 4,000 ઇન્ટુ 10/100 અને ઇન્ટુ પણ 6/12. તો એકચ્યુઅલી અહીંયા આગળ જો આખા વર્ષના 800 હોય તો અડધા વર્ષના 400 હશે. અહીંયા
400 હોય તો અડધા વર્ષના 200 હશે. બાકી તમારે તે કેલ્સીમાં કેલ્ક્યુલેટ કરીને જોજો ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ્સનું કેલ્ક્યુલેશન. પછી જે વસ્તુ પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં લખાય, જેમ કે ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ્સ અહીંયા ડેબિટ સાઇડમાં હશે, તો પ્રોફિટ એન્ડ લોસ અપ્રોપ્રિએશન અકાઉન્ટમાં એ ક્રેડિટ સાઇડમાં હશે 400 અને 200 જે છે ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ્સ. સો પ્રોફિટ એન્ડ લોસ અપ્રોપ્રિએશન અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં બાય ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ્સ અહીંયા આ યશ અને આ જશનું ઇન્ડિવિડ્યુઅલ અમાઉન્ટ લખીએ. તો વન્સ અગેન અહીંયા આ 400 અને 200 છે એ P&L અપ્રોપ્રિએશન અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં આ 400 અને 200. તો આ ફર્સ્ટ એડજસ્ટમેન્ટના બે ઇફેક્ટ પતી ગયા. પછી આપ્યું છે ક્લોઝિંગ સ્ટોક 1,15,000 પર માર્કેટ વેલ્યુ 12,000 છે. તો આપણે જે ઓછું છે એ લઈએ. સો બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં અને ટ્રેડિંગ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં બાય ક્લોઝિંગ સ્ટોક. તો ક્લોઝિંગ સ્ટોકનું અમાઉન્ટ આપણે 12,000 લેવું પડશે કારણ કે એ ઓછું છે. સો ટ્રેડિંગ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ અને બીજી ઇફેક્ટ છે બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં. તો અહીંયા ક્લોઝિંગ સ્ટોકનો જે અમાઉન્ટ છે એ 12,000 ઓછું છે એટલે એ લીધું. પછી આઉટસ્ટેન્ડિંગ સ્ટેશનરી એક્સપેન્સ છે 500. તો પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં કાં તો આપણે અત્યારના ગોતીને લખતા જ જાય સાથે સાથે એટલે પછી ભૂલાઈ ન જાય. જેમ કે સ્ટેશનરી એક્સપેન્સમાં આઉટસ્ટેન્ડિંગ સ્ટેશનરી એક્સપેન્સ છે 500. તો અહીંયા પહેલાં બે ઇફેક્ટ લખીએ. તો આઉટસ્ટેન્ડિંગ સ્ટેશનરી એક્સપેન્સ 500 છે એ અનપેડ એક્સપેન્સ છે. તો આની બીજી ઇફેક્ટ આવશે બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડમાં કારણ કે એ લોકોએ કીધું છે કે સ્ટેશનરી એક્સપેન્સ આઉટસ્ટેન્ડિંગ છે. સો બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડમાં આઉટસ્ટેન્ડિંગ સ્ટેશનરી એક્સપેન્સ અને એનું અમાઉન્ટ છે 500. પછી પ્રીપેડ વેજીસ છે. હવે આ સ્ટેશનરી એક્સપેન્સ જો અત્યારના ગોતીને લખવું હોય તો ટ્રાયલ બેલેન્સમાં જોશો તો સ્ટેશનરી એક્સપેન્સ 800 છે. તો એમાં આપણે 500 પ્લસ કરીને લખીએ તો આઉટર કોલમમાં 1300 લખાઈ જશે. એના પછી આપ્યું છે કે વેજીસ જે છે એ પ્રીપેડ છે. તો વેજીસ આવે ટ્રેડિંગ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં. તો આપણે અહીંયા વેજીસ જ્યારે પણ લખીએ ટ્રાયલ બેલેન્સમાંથી માઇનસ પ્રીપેડ અમાઉન્ટ. તો પ્રીપેડ વેજીસ જે છે એ 400 છે જે માઇનસ કરવાના થશે. ટ્રાયલ બેલેન્સમાંથી તમે વેજીસ ગોતશો તો એ તમને 2,000 મળશે. તો 2,000માંથી 400 માઇનસ કરીને 1,600 અહીંયા લખી શકાય. અને આ પ્રીપેડ વેજીસ છે એ બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં કારણ કે એ પ્રીપેડ એક્સપેન્સ છે. સો બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં પ્રીપેડ વેજીસ જે એડજસ્ટમેન્ટમાં અમાઉન્ટ આપ્યું છે એ બે વખત આવશે. તો પ્રીપેડ વેજીસ એડજસ્ટમેન્ટમાં આપ્યું છે 400 એટલે એક વખત 400 અહીંયા આવ્યું અને એક વખત ટ્રેડિંગ અકાઉન્ટમાં વેજીસમાંથી એ માઇનસ કર્યું. પછી પ્રીપેડ વેજીસ પછી રેન્ટ રિસીવ્ડ ઇન એડવાન્સ છે. તો પ્રી રિસીવ્ડ રેન્ટ છે. તો પ્રી રિસીવ્ડ ઇન્કમ હોય એ ઇન્કમમાંથી માઇનસ કરવી પડે. જેમ કે આપણે અહીંયા રેન્ટ એમાંથી આપણે માઇનસ કરશું માઇનસ પ્રી રિસીવ્ડ. તો એડજસ્ટમેન્ટમાં પ્રી રિસીવ્ડ રેન્ટ આપી છે 200 અને આપણે ટ્રાયલ બેલેન્સમાં ક્રેડિટ સાઇડમાં જોશું તો આ રેન્ટ રિસીવ્ડ જે છે એ અહીંયા આગળ 600 છે. તો આ 600માંથી 200 માઇનસ કરીએ તો અહીંયા આવશે 400 અને એડજસ્ટમેન્ટમાં જે પ્રી રિસીવ્ડ અમાઉન્ટ છે 200 એ આપણા માટે લાયબિલિટી છે કારણ કે ઇન્કમ રિસીવ્ડ ઇન એડવાન્સ છે. તો અહીંયા જે 200 માઇનસ કર્યું છે એ બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડમાં પ્રી રિસીવ્ડ રેન્ટ. તો પ્રી રિસીવ્ડ રેન્ટ એડજસ્ટમેન્ટમાં આપ્યું છે 200 એટલે 200 એક વખત અહીંયા આવ્યું અને એક વખત આપણે આ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં રેન્ટમાંથી એ માઇનસ કર્યું. પછી ડિસ્કાઉન્ટ રિસીવેબલ છે. તો એ આઉટસ્ટેન્ડિંગ ઇન્કમ છે. તો જેમ કે અહીંયા આપણને જે પણ ડિસ્કાઉન્ટ મળતું હશે એમાં પ્લસ આઉટસ્ટેન્ડિંગ ઇન્કમ ઓર રિસીવેબલ તો 40 અને આ જ 40 આપણા માટે ઇન્કમ રિસીવેબલ છે એટલે બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં. તો આ 40ની બીજી ઇફેક્ટ પણ આપણે લખી નાખીએ. તો બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં ડિસ્કાઉન્ટ રિસીવેબલ ઓર અક્રૂડ ડિસ્કાઉન્ટ કાં તો આઉટસ્ટેન્ડિંગ ડિસ્કાઉન્ટ એ લખી શકાય. તો અમાઉન્ટ છે એમાં 4040 બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં. અને અહીંયા તમે આ જે ડિસ્કાઉન્ટ રિસીવ્ડ જે છે જેમ કે ટ્રાયલ બેલેન્સમાં જોઈએ તો ડિસ્કાઉન્ટ રિસીવ્ડ 400 આપ્યું છે એમાં પ્લસ કરીને લખવું હોય તો આપણે 440 આઉટર કોલમમાં લખી શકાય કારણ કે ડિસ્કાઉન્ટ રિસીવ્ડ જે છે એ 400 છે.
ટ્રાયલ બેલેન્સમાંથી. પછી 6th એડજસ્ટમેન્ટ છે એ બેડ ડેપ્ટનું છે. તો આપણે બેલેન્સ શીટમાં ડેટર્સથી કથા સ્ટાર્ટ કરીએ. બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં સૌથી પહેલાં આપણે ડેટર્સ લખીએ. તો ટ્રાયલ બેલેન્સમાં તમે ડેટર્સ જોજો તો તમને ડેટર્સની જગ્યાએ અહીંયા કસ્ટમર્સ આપેલું છે જે છે 29,000. સો ડેટર્સ છે 29,000. એમાંથી આપણને કીધું છે કે રાઇટ ઓફ 1,000 ઇઝ બેડ ડેપ્ટ. સો માઇનસ બેડ ડેપ્ટ એઝ પર એડજસ્ટમેન્ટ અહીંયા આગળ 1,000. તો રિમેનિંગ અમાઉન્ટ આવશે 28,000. પછી માઇનસ બેડ ડેપ્ટ રિઝર્વ એઝ પર એડજસ્ટમેન્ટ. સો બેડ ડેપ્ટ રિઝર્વ આ 28,000 એના 5% કીધા છે. તો 28,000ના 5% કરશો તો એ 1,400 આવશે. પછી ઈ માઇનસ કરીએ તો આપણને બેલેન્સ આવે છે 26,600 અને એમાંથી માઇનસ DDR એઝ પર એડજસ્ટમેન્ટ જે @2% છે. સો 26600ના 2% કેલ્ક્યુલેટ કરીએ તો એ અમાઉન્ટ આવે છે 532 અને પછી આમાંથી માઇનસ કરશો તો 26068 આવશે આઉટર કોલમમાં. પછી બેલેન્સ શીટમાં ડેટર્સની કથા પૂરી થાય તો પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં ડેબિટ સાઇડમાં બેડ ડેપ્ટની આખી સ્ટોરી. આ બેડ ડેપ્ટ એઝ પર ટ્રાયલ બેલેન્સ, એડ બેડ ડેપ્ટ એઝ પર એડજસ્ટમેન્ટ, એડ BDR એઝ પર એડજસ્ટમેન્ટ અને માઇનસ બેડ ડેપ્ટ રિઝર્વ એઝ પર ટ્રાયલ બેલેન્સ. સિમિલરલી ડિસ્કાઉન્ટ માટે ટુ ડિસ્કાઉન્ટ, પછી એડ DDR એઝ પર એડજસ્ટમેન્ટ અને માઇનસ DDR એઝ પર ટ્રાયલ બેલેન્સ. તો જે એડજસ્ટમેન્ટમાં આપણે બેડ ડેપ્ટ રિઝર્વ લખ્યું જેમ કે બેડ ડેપ્ટ એઝ પર એડજસ્ટમેન્ટ 1,000 છે. તો અહીંયા આગળ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં બેડ ડેપ્ટ એઝ પર એડજસ્ટમેન્ટ 1,000. પછી બેડ ડેપ્ટ રિઝર્વ એઝ પર એડજસ્ટમેન્ટ 1,400 છે. તો એ બેડ ડેપ્ટ રિઝર્વ એઝ પર એડજસ્ટમેન્ટ 1,400 અને આ DDR એઝ પર એડજસ્ટમેન્ટ છે એ 532. તો પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં DDR એઝ પર એડજસ્ટમેન્ટ 532. પછી આપણે ટ્રાયલ બેલેન્સમાંથી બાકીનું પણ ગોતી જ લઈએ. તો ટ્રાયલ બેલેન્સમાં બેડ ડેપ્ટ એઝ પર ટ્રાયલ બેલેન્સ જોશો તો બેડ ડેપ્ટ એઝ પર ટ્રાયલ બેલેન્સ તમને અહીંયા આપ્યું છે 400. તો અહીંયા 400 લખીને પહેલાં બધા એને પ્લસ કરીએ તો આનો ટોટલ આવશે 2,800. અને સામેની સાઈડમાં જોશો તો બેડ ડેપ્ટ રિઝર્વ એઝ પર ટ્રાયલ બેલેન્સ છે એ 2,000 આપેલું છે. તો એમાંથી 2,000 માઇનસ કરીએ તો આઉટર કોલમમાં 800. સિમિલરલી ડિસ્કાઉન્ટ અલાઉડ પણ જોજો તો અહીંયા ડેબિટ સાઇડમાં ડિસ્કાઉન્ટ અલાઉડ 1,1,400 છે. તો અહીંયા 1,400માં તમે આ 532 પ્લસ કરીએ તો 1,932 અને ડેબિટ ડિસ્કાઉન્ટ રિસીવ્ડ અહીંયા જોઈએ તો ડેબિટ ડિસ્કાઉન્ટ રિસીવ્ડ જે છે એ આપ્યું નથી એટલે આને અહીંયા ડેશ કરીને કારણ કે અહીંયા DDR એઝ પર ટ્રાયલ બેલેન્સ છે નહીં. સો 1,932 આવશે આઉટર કોલમમાં. આ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ સાઇડનું કેલ્ક્યુલેશન. સો આ બેડ ડેપ્ટવાળું જે છે એ પણ પતી ગયું. એના પછીનું એડજસ્ટમેન્ટ 10% ડેપ્રિસિએશન ઓન મોટર કાર છે. તો પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં ટુ ડેપ્રિસિએશન ઓન મોટર કાર. તો મોટર કાર તમે ટ્રાયલ બેલેન્સમાં જોજો એ આપ્યા છે 52,000ના અને એના ઉપર આપણે 10% ડેપ્રિસિએશન કરીએ તો 5,200 જે છે એનું ડેપ્રિસિએશન હશે. તો આ સીધું એક્ઝામ્પલ છે. પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં ડેપ્રિસિએશન અને બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં મોટર કાર લખી. મોટર કાર જે છે એ 52,000ના છે અને એમાંથી માઇનસ ડેપ્રિસિએશન એમાં 5,200. તો એ માઇનસ કરશો તો તમને આવશે 46800. તો આ સીધું સાદું છે જેવા તમે ઘણા બધા વિડીયોઝ પણ જોયેલા છે ડેપ્રિસિએશનના. પછી મોટર કાર પછી તમને ગુડ્સ 2,000ના ડિસ્ટ્રોય થયા છે જેના માટે ઇન્સ્યોરન્સ કંપની 80% ક્લેમ આપશે. સો અહીંયા ઇન્સ્યોરન્સ કંપની ક્લેમ તો તમારા આપણા ગુડ્સ ડિસ્ટ્રોયડ થયા છે 2,000ના અને ઇન્સ્યોરન્સ કંપની એના 80% આપશે. તો 1,600 આપશે. એ આપણા માટે એસેટ છે. તો બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં જે અમાઉન્ટ આપણને ઇન્સ્યોરન્સ કંપની પાસેથી મળવાનું છે ઇન્સ્યોરન્સ કંપની ઇઝ અવર ડેટર. પછી ટોટલ ગુડ્સ ડિસ્ટ્રોયડ થયા છે 2,000ના. તો ટ્રેડિંગ અકાઉન્ટમાં પરચેઝમાંથી માઇનસ કરવા પડશે. જેમ કે ટ્રેડિંગ અકાઉન્ટમાં આપણે પરચેઝ લખશું તો માઇનસ લખશું આપણે ગુડ્સ ડિસ્ટ્રોયડ બાય ફાયર. સો ટોટલ ગુડ્સ ડિસ્ટ્રોયડ બાય ફાયર થયા છે એ છે 2,000. ઇન્સ્યોરન્સ કંપની આપણને આપશે 1,600. તો એનો મતલબ કે 2,000નો સામાન ગયો અને 1,600 આપશે ઇન્સ્યોરન્સ કંપની તો 400નો લોસ થયો. તો લોસ થયો એ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં ટુ લોસ બાય ફાયર
તો એ આ 2000માંથી 1600 ઇન્સ્યોરન્સ કંપની આપશે, એટલે 400નું નુકસાન છે એ અહીંયા આગળ લખ્યું હશે. હવે એના પછી આપ્યું છે કે 10% કમિશન આપવાનું છે જજને ફ્રોમ પ્રોફિટ આફ્ટર ડિડક્ટિંગ સચ કમિશન. તો એ હવે પ્રોફિટ એન્ડ લોસ અપ્રોપ્રિએશનમાં આવશે આ બધુંય કથા પૈતા પછી. તો હવે આ જે ટ્રાયલ બેલેન્સ છે એનું સ્ટાર્ટ કરીએ, કારણ કે એડજસ્ટમેન્ટ્સ બધા પૂરા થઈ ગયા. આ જજનું કમિશન માટે આપણે અહીંયા બાકી રાખવું પડશે, કારણ કે આપણે એને કમિશન પ્રોફિટમાંથી આપવાનું છે. તો અહીંયા આપણે ખાલી હેડિંગ લખવું હોય તો લખીએ છીએ અત્યારના જજ કમિશન, કારણ કે એ બધું કર્યા પછી જ આપણને ખબર પડશે કે કેટલું આવશે. તો હવે સૌથી પહેલાં આપણે આ બાકીના જે છે ટ્રાયલ બેલેન્સમાં આપેલા એ લખવાનું સ્ટાર્ટ કરીએ. તો ડેબિટ બેલેન્સીસથી સ્ટાર્ટ કરીએ તો ડ્રોઈંગ્સ જે છે એ લખાઈ ગયું 8000 ને 4000. પછી તમને આપ્યું છે એ ઓપનિંગ સ્ટોક છે. તો ઓપનિંગ સ્ટોક આવશે ટ્રેડિંગ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં. સો ઓપનિંગ સ્ટોક આપ્યું છે 24000. પછી તમને ઓપનિંગ સ્ટોક પછી કસ્ટમર્સ આપ્યું છે જે આપણે લખાઈ ગયું, કારણ કે આપણે ડેટર્સ કરતા હતા એટલા માટે. પછી પરચેઝ આપ્યું છે 130800. હવે એમાંથી આપણે આ 2000 માઇનસ કરી નાખીએ, કારણ કે આપણે આ ગુડ્સ લોસ બાય ફાયર હતા એટલા માટે. તો એમાં આવશે અહીંયા આગળ પરચેસમાંથી આ માઇનસ કરી નાખીએ તો 128800. પછી પરચેસ પછી વેજીસ છે, તો વેજીસ આપણે લખી નાખ્યું કારણ કે એમાં એડજસ્ટમેન્ટ હતું. વેજીસ પછી બિલ્સ રિસીવેબલ છે, તો બિલ્સ રિસીવેબલ બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં, એમાં કંઈ પણ એડજસ્ટમેન્ટ નથી. સો બિલ્સ રિસીવેબલ બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં 6000. પછી 6% ઇન્વેસ્ટમેન્ટ છે, તો 6% ઇન્વેસ્ટમેન્ટ પણ બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં. હવે અહીંયા આપણે તમે વિડીયોઝ જોયા હતા એ પ્રમાણે ઇન્વેસ્ટમેન્ટનું અમાઉન્ટ તો આપણે લખી નાખ્યું. પછી આપણે કેલ્ક્યુલેટ કરીએ કે આ 10000ના 6% આપણને મળવા જોઈએ કેટલા. તો જેટલું ઇન્ટરેસ્ટ ઇન્કમ છે એ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં લખવું જોઈએ આપણે. અહીંયા આગળ બાય ઇન્ટરેસ્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટ. તો ઇન્વેસ્ટમેન્ટ્સ જે છે એ 10000ના છે, 10000ના 6% મળવા જોઈએ, તો આપણને 600 મળવા જોઈએ. હવે ટ્રાયલ બેલેન્સમાં તમને ઇન્ટરેસ્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટ તમે અહીંયા જોજો સામેની સાઈડમાં જેમ પહેલાં બતાવ્યું હતું એમ 300 આપેલા છે. તો એનો મતલબ કે ટ્રાયલ બેલેન્સમાં 300 છે અને આઉટસ્ટેન્ડિંગ અમાઉન્ટ હજી 300 છે. તો જે મળવાના બાકી છે એ આપણા માટે એસેટ છે, એટલે બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં પણ હજી આપણે લખશું. હવે અહીંયા પણ સાથે લખી શકાય આઉટસ્ટેન્ડિંગ ઇન્ટરેસ્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટ. તો ટોટલ 600 મળવા જોઈએ, 300 આવી ગયા છે, હજી 300 બાકી છે. એ એક હિડન એડજસ્ટમેન્ટ હતું. એના પછી આવે છે સેલરી. તો સેલરી 12000 છે, તો સેલરીમાં કંઈ એડજસ્ટમેન્ટ હતું નહીં. તો પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં આપણે ડેબિટ સાઇડમાં એમને જ લખી શકાય સેલરી છે 12000. સેલરી પછી કેશ બેલેન્સ છે, તો કેશ બેલેન્સ બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં. કેશ બેલેન્સ તમને આપ્યું છે 3500. પછી ડિસ્કાઉન્ટ અલાઉડ જોઈએ, તો એ આપણે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં લખાઈ ગયું કારણ કે DDR વાળું હતું. પછી ડિસ્કાઉન્ટ અલાઉડ પછી ગુડ્સ રિટર્ન છે, તો ડેબિટ સાઇડમાં છે એ સેલ્સ રિટર્ન હશે, પણ આપણે કંઈ પ્લસ માઇનસ કરવાની બદલે જે સાઇડ છે એ સાઇડ જ લખીએ. તો ડેબિટ સાઇડમાં એ સેલ્સ રિટર્ન હશે, ગુડ્સ રિટર્ન આપ્યું છે તો એ 2400. એના પછી બેડ ડેપ્ટ છે, તો બેડ ડેપ્ટ અહીંયા 400 લખાઈ ગયું એઝ પર ટ્રાયલ બેલેન્સવાળું. બેડ ડેપ્ટ પછી સ્ટેશનરી એક્સપેન્સ છે, તો સ્ટેશનરી એક્સપેન્સમાં પણ આપણે આઉટસ્ટેન્ડિંગ હતું એટલા માટે એ લખાઈ ગયું છે. પછી ઓફિસ એક્સપેન્સ છે, તો જેમાં કાંઈ ચેન્જીસ નથી, એ એઝ ઇટ ઇઝ. ઓફિસ એક્સપેન્સ છે 2300. પછી મોટર કાર જોઈએ તો આપણે લખી નાખ્યું કારણ કે મોટર કારમાં આપણે ડેપ્રિસિએશન હતું. બિલ્ડિંગમાં કંઈ કીધું નથી, તો બિલ્ડિંગ એસેટ સાઇડમાં 60200. અને પ્રીપેડ ઓફિસ એક્સપેન્સ છે, સિન્સ એ પ્રીપેડ એક્સપેન્સ છે એટલે બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં, કારણ કે એની એક જ ઇફેક્ટ આવશે, એ 1200. હવે ક્રેડિટ બેલેન્સીસ બધા જોવાના સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલાં કેપિટલ બેલેન્સીસ છે એ લખાઈ ગયા 50000 40000. પછી સપ્લાયર્સનો મતલબ થાય ક્રેડિટર્સ. સો સપ્લાયર્સ કે ક્રેડિટર્સ બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડમાં 16400. એના પછી સેલ્સ આપ્યું છે, તો સેલ્સ આવશે ટ્રેડિંગ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં, અહીંયા બાય સેલ્સ. તો સેલ્સ છે 2,04,000. સેલ્સ પછી બિલ્સ પેએબલ બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડમાં બિલ્સ પેએબલ. બિલ્સ પેએબલનું અમાઉન્ટ છે 8000.
એના પછી ઇન્ટરેસ્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટ આપણે જોઈએ તો આપણે લખી નાખ્યું જે ટ્રાયલ બેલેન્સમાં હતું એ, કારણ કે આપણે ચેક કરતા હતા કે સફિશિયન્ટ અમાઉન્ટ મળ્યું છે કે નહીં. પછી બેંક ઓવરડ્રાફ્ટ છે, એ પણ બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડમાં. બેંક ઓવરડ્રાફ્ટ ક્રેડિટ બેલેન્સ જ હશે એનું. તો બેંક ઓવરડ્રાફ્ટનું અમાઉન્ટ આપ્યું છે 24260. બેંક ઓવરડ્રાફ્ટ પછી ગુડ્સ રિટર્ન છે, ક્રેડિટ સાઇડમાં છે તો દેટ મસ્ટ બી પરચેઝ રિટર્ન. તમે ગુડ્સ રિટર્ન કરવો હોય એ લખવો હોય તો પણ ચાલશે. પરચેઝ રિટર્ન છે 2800. ક્રેડિટ સાઇડમાં આપ્યું છે ટ્રાયલ બેલેન્સમાં એટલે આપણે ક્રેડિટ સાઇડમાં જ લખ્યું. ગુડ્સ રિટર્ન કર્યા પછી રેન્ટ રિસીવ્ડ છે, તો રેન્ટ રિસીવ્ડમાં આપણે પ્રી રિસીવ્ડ હતું એટલે માઇનસ કરીને ત્યારે જ લખી નાખ્યું હતું. ડિસ્કાઉન્ટ જે છે એમાં પણ આપણે આઉટસ્ટેન્ડિંગ હતું એટલે એ પણ આપણે લખી નાખ્યું. બેડ ડેટ રિઝર્વ પણ લખાઈ ગયું અહીંયા એઝ પર ટ્રાયલ બેલેન્સ માઇનસ કરવામાં. એક છે ગુડ્સ વિડ્રોન ફોર પર્સનલ યુઝ, તો એ ટ્રેડિંગ અકાઉન્ટ ટ્રાયલ બેલેન્સમાં આપ્યું હોય તો એક જ ઇફેક્ટ હશે, ટ્રેડિંગ અકાઉન્ટ ક્રેડિટ સાઇડ. અહીંયા ગુડ્સ વિડ્રોન ફોર પર્સનલ યુઝ, તો એક સામાન જાય છે એટલે ક્રેડિટ સાઇડમાં. અને લાસ્ટમાં છે આઉટસ્ટેન્ડિંગ વેજીસ, તો આઉટસ્ટેન્ડિંગ વેજીસ છે એ બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડમાં અહીંયા 500. હવે આ બધું પતી જાય પછી આપણે ટ્રેડિંગ અકાઉન્ટથી સ્ટાર્ટ કરીએ. પછી અહીંયા તમે ડેબિટ ક્રેડિટ સાઇડનું ટોટલ કરીને અહીંયા તમને ગ્રોસ પ્રોફિટ આવશે. પછી એના પછી એ તમે ટ્રેડિંગ અકાઉન્ટ અહીંયા પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં આગળ લઈ આવશો. પછી બે સાઇડનો ટોટલ કર્યો છે તો અહીંયા તમને નેટ પ્રોફિટ મળશે જે જશે પ્રોફિટ એન્ડ લોસ અપ્રોપ્રિએશન અકાઉન્ટમાં 40248. એટલે અહીંયા આગળ આ ટોટલ કરીને જોજો તો 40248 જશે પ્રોફિટ એન્ડ લોસ અપ્રોપ્રિએશન અકાઉન્ટમાં, એ છે નેટ પ્રોફિટ. હવે અહીંયાથી જે તમારો નેટ પ્રોફિટ પી એન્ડ એપ્રોપ્રિએશનમાં લઈ આવો તો આપણે હજી એક આ જસ્ટનું કમિશન કરવાનું બાકી છે. તો હવે આમાં સ્ટાર્ટ કરીએ તો અહીંયા તમારું આ 40248 પ્લસ 400 પ્લસ 200, તો એ તમારું અહીંયા આપણે ટોટલ કરશું તો આવશે 40848. હવે એમાંથી આ ડેબિટ સાઇડનું 2500 અને 2000 માઇનસ કરીએ તો અત્યારના પ્રોફિટ બચે છે 36348. તો આ જસ્ટને કમિશન આપવાનું છે 10% આફ્ટર ચાર્જિંગ સચ કમિશન. તો આ જે ડિફરન્સ આવ્યું 36348 આફ્ટર ચાર્જિંગ સચ કમિશન કીધું હોય એટલે ઇન્ટુ 10/110. સો ઇન્ટુ 10 ડિવાઇડેડ બાય 110 કરશો તો એને કમિશન દેવાનું થાય 3304. પછી આપણે પોઈન્ટ ઇગ્નોર કરીએ છીએ અને રાઉન્ડ ફિગર લઈએ છીએ 3304. હવે પાર્ટનરને કંઈ પણ પે કરતા હોય તો આ 3304 પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં આવશે. એટલે આ સમમાં ખાલી પીનલ એપ્રોપ્રિએશનમાં બરાબર જોજો કે આટલું કર્યા પછી આપણે એને કમિશન આપીએ છીએ. હવે 3304 પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટમાં આ જશને દેવાનું છે તો જશના કોલમમાં અહીંયા 3304 આપણે એને આપીએ છીએ કમિશન. સો બાય કમિશન એટલે આ એક નવું છે આમાં કે આફ્ટર ચાર્જિંગ સચ કમિશન છે તો એક ઇફેક્ટ અહીંયા પીનલ એપ્રોપ્રિએશનમાં ડેબિટ સાઇડમાં અને પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં. ઈ કર્યા પછી જે બચશે એ પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટમાં ડિવિઝિબલ પ્રોફિટ હશે. તો હવે આમ પણ આપણે અહીંયા 36348 સુધી તો પહોંચી જ ગયા છે, એમાંથી આપણે 3304 માઇનસ કરીએ તો ડિવિઝિબલ પ્રોફિટ આવશે 33044 જે જશે પાર્ટનર્સ કેપિટલમાં. આ ડીપી લખી શકાય. ક્વેશ્ચનમાં ક્યાંય પણ તમને સ્ટાર્ટિંગમાં પીએસઆર કે કંઈ આપ્યું છે નહીં તો એ ઇક્વલી ડિસ્ટ્રીબ્યુટ થશે. સો ડિવાઇડેડ બાય 2 કરીએ તો બેને મળશે 16522. તો આ યશ અને જશ બેને સેમ અમાઉન્ટ મળશે 16522 ડિવિઝિબલ પ્રોફિટના. અહીંયા મોટો ટોટલ. અને પછી પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં આ બાય પ્રોફિટ એન્ડ લોસ અપ્રોપ્રિએશન અકાઉન્ટ બ્રેકેટમાં આપણે ડીપી લખીએ તો 16522 અને અહીંયા પણ 16522. પછી આપણે ખાલી આ બે સાઇડ ટોટલ કરીને બેલેન્સ જ ફાઇન્ડ આઉટ કરવાના છે. તો હું અહીંયા ઇન્ડિવિજ્યુઅલી ટોટલ લખીશ અને બેલેન્સ ગોતું છું, તમે ટ્રાય કરી લેજો. પછી આમાં પણ તમે ટોટલ કરીને આ બેલેન્સ ગોતજો તો અહીંયા બેલેન્સ આવે. પછી ગ્રેટર ટોટલ. પછી આ બેલેન્સીસ જે આવ્યા એ બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડમાં લખી નાખીએ અહીંયા કેપિટલ્સ. અને પછી કેપિટલ બેલેન્સીસ લખાઈ જાય પછી બેલેન્સ શીટ ટોટલ તમે બે સાઇડ કરીને જોઈ લેજો કે આવી જાય છે કે નહીં. તો આ પર્ટિક્યુલર સમમાં નવું ખાલી એક આ આફ્ટર ચાર્જિંગ સચ કમિશનવાળું છે જેનું આપણે પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં અને અહીંયા એનું એન્ટ્રી થશે અને એ બધું કર્યા પછી થશે એટલે આ ભૂલાઈ ન જાય લાસ્ટમાં આ એડજસ્ટમેન્ટ. એટલે આ પર્ટિક્યુલર સમમાં બીજું કંઈ ડિફિકલ્ટ છે નહીં. આવા બધા તમે 11thના ફાઇનલ એકાઉન્ટ્સમાં પણ જોયા છે
ગુડ્સ રિટર્ન ફોર પર્સનલ યુઝવાળું જે છે એ, અને એક આ ગુડ્સ ડિસ્ટ્રોયડ બાય ફાયર, જેની આ 3 ઇફેક્ટ્સ આવશે એ વાળા. એટલે આ બરાબર જોઈ લેજો. આ ઇલિસ્ટ્રેશન પણ કમ્પેરેટિવલી ઇઝી છે.